જય સ્વામિનારાયણ ભક્તો, સ્પેશિયલ હરિભક્તો માટેની આ પ્રોડક્ટ આવી ગઈ છે. હવે પરમ પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપદાસજી સ્વામીએ પણ એમની ઘર સભામાં જમો મહારાજની પ્રોડક્ટ વાપરવાની કીધેલી, કારણ કે લસણ, ડુંગળી અને હિંગ તો નથી, પણ ગાળી ચાળીને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે નિયમ ધર્મ પાળતા જે ભક્તો બહારનું પાણી પણ ન પીતા હોય ને એવા હરિભક્તો આ પ્રોડક્ટ વાપરી શકે છે, સાથે યાત્રામાં પણ લઈ જઈ શકે છે. બરોબર છે. આ વસ્તુ છે શું? તો આ છે ખોયા કાજુનું શાક. આ તૈયાર શાક આવે, માત્ર ગેસ ઉપર મૂકીને તમે ગરમ કરો એટલે શાક તૈયાર થઈ જાય. બરોબર છે. તો આવી બીજી પ્રોડક્ટ છે આ દાલ મખની, આ તૈયાર જ આવે. વાસણમાં ગરમ કરો કે ઓવનમાં ગરમ કરો, આને જમી જવા. અને કોઈ પણ હરિભક્તો બિંદાસપણે કાંઈ પણ ચંકોચ રાખ્યા વગર તમે આને જમી શકો. આ છે છોલે મસાલાનું શાક. આ શાક તૈયાર. બહાર યાત્રામાં જવું હોય તો વાંધો નહીં, કારણ કે હોટલનું બહારનું જમતા ન હોય તો હરિભક્તોને એ તકલીફ રહે. આ છે મટર પનીર. આ પણ તૈયાર શાક આવે. 2 મિનિટમાં ગરમ કરો, સીધું જમી લેવાનું મહારાજને થાળ ધરાવીને. બરોબર છે. આ છે વેજ બિરયાની. આને પણ એવું છે, માત્ર ગરમ કરવાનું, નથી પાણી નાખવાનું, નથી તેલ નાખવાનું. બરોબર છે. તો અત્યારે સુરતમાં મારી પાસે આ પ્રોડક્ટ અવેલેબલ થઈ ગઈ છે. અને આ છે ફરાળી સૂકી ભાજી. એકાદશી હોય ને ત્યારે આરામથી તમે જમી શકો. સુરતમાં રહેતા ભક્તો મને વોટ્સઅપ કે ફોન કરી શકો છો. હું બધી ડિટેલ તમને વિડીયો, ફોટા બધું મોકલી દઈશ. શું ભાવ છે એ બધું મળી જશે. અને બિંદાસપણે હરિભક્તો ઘણા લઈ જાય છે. હમણાં એક હરિભક્તે 40 પેકેટ લઈ ગયા, એક હરિભક્ત 14 પેકેટ લઈ ગયા. તો બિંદાસપણે તમે લઈ જઈ શકો છો. કંઈ પણ યાત્રામાં જાઓ, ફરવા જાઓ કે ઘરે તમારે હોટલનું જમતા ન હોય એટલે ઘર બેઠા આવો પનીરનું શાક હોય, કાજુનું હોય, વેજ બિરયાની હોય, છોલે ચણા છે, આ બધું તમને સુરતની અંદર મળી જવાનું છે. બાકી કોઈ પણ ભક્તોને કાંઈ પ્રશ્ન હોય તો આ મારા નંબર છે, ફોન પણ કરી શકો અને વોટ્સએપ પણ કરી શકો. હું બધી માહિતી મોકલી દઉં. જય સ્વામી.